છોટાઉદેપુર એસએન કોલેજ ખાતેથી ચૂંટણી સામગ્રી સાથે ચૂંટણી સ્ટાફ અને સુરક્ષાકર્મીઓ રવાના કરાયા. રાજ્યમાં આવતીકાલે યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની જિલ્લા, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકાની ચૂંટણી માટે તમામ કામગીરી રાજ્યના ચૂંટણી વિભાગે પૂર્ણ કરવામાં આવી છે. છોટાઉ જિલ્લામાં જિલ્લા પંચાયતની 32, તાલુકા પંચાયતની 150 અને બોડી નગરપાલિકા 24 બેઠકો માટેની ચૂંટણી યોજાનાર છે. જિલ્લામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને બોડી નગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર ગાર્ગી જૈન દ્વારા ખૂબ સુંદર આયોજન કરવામાં આવેલ છે. આવતીકાલે યોજાનાર ચૂંટણી માટેની ચૂંટણી સામગ્રી સાથે ચૂંટણી સ્ટાફ અને સુરક્ષાકર્મીઓ પોતાના મતદાન મથકોએ રવાના કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત છોટાઉદેપુર તાલુકા પંચાયત અને એમાં સમાવ જિલ્લા પંચાયતની બેઠકોની ચૂંટણી કામગીરી માટે રોકાયેલા ચૂંટણી કર્મીઓ ચૂંટણી સામગ્રી સાથે એસએન કોલેજ છોટાઉદેપુર ખાતેથી પ્રાંત અધિકારી મુસ્કાન ડાગરની ઉપસ્થિતિમાં શાંતિપૂર્ણ રીતે રવાના કરવામાં આવ્યા હતા. આવો સાંભળીએ આ અંગે છોટાઉદેપુર પ્રાંત અધિकारी मुस्कान डागर શું કહી રહ્યા છે, સાંભળો તેઓના મુખે. गुजरात में हाल चल रहे जिला एवं तालुका पंचायत इलेक्शंस के संदर्भ में छोटाउदेपुर तालुका एवं जिला पंचायत की सभी सीटों के लिए पोलिंग स्टाफ को ईवीएम्स और स्टेशनरी के साथ में डिस्पैचिंग की कामगिरी छोटाउदेपुर तालुका में समाप्त हो गई, शांतिपूर्वक तरीके से खत्म.